બહુ થાક લાગ્યો ગાઈસ. રાધે રાધે, કેમ છો? મજામાં? આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. ને અમે તો અહીંયા પતંગ સગાવી છીએ, ધાબે આવ્યા છીએ પતંગ સગાવવા, પણ એકેથી ઉડતી નથી, પવન બહુ ચાલુ છે. વાહ ભાઈ વાહ, વાત છે. અમારે છે ને અહીંયા શાંતિ હશે. જો આ પતંગ તો કેવી છે દેખાડજો બરો. કેમ છે? આગળ હારી કરી નાખી હવે, પછી સગાવી પતંગ. આજ નવરા છીએ. મિત્રો હાંધો કરી છીએ. રેડી તૈયાર કરી દેજો. મેલે બેંગન ભલા ગોળ 8,000 હા જવા જ તમે 8,000 ફેર્યું ને. મિત્રો અત્યારે છે ને અમે આવેલ છીએ વાડીએ, બોર ખાઈ છીએ વાડીએ. વાડી આવ્યા હતા કારણ કે ગવારના ફોટા પાડવાનું પપ્પાએ કીધું હતું. ગવાર કંઈક આ રીતનો છે, અમે ફોટા પાડવા આવ્યા છીએ અને બોર ખાવા આવ્યા છીએ વાડીએ. ફોટા પાડવાનું કીધું તો ફોટા પાડવા હાટું થી ધક્કો થયો એટલો બધો. આવી રીતનો ગવાર છે આ બધામાં. હું એમ બોર ખાતા ખાતા વ્યા જઈએ હવે. હા શનિ રવિ આવે ને કંટાળો આવે છે ભાઈ, જોરદાર કંટાળો આવે છે. એક તો આને કંટાળો આવે છે, આવે ને કંટાળો આવે. ને બોર ખાતા હતા ને તો એક બોવડી દેખાણી, બહુ મોટી દેખાણી. કેટલા બોર છે ને? ભરે ને કડકી. હા જો કેટલા બોર છે, આખી બોવડી ભરી. એમને તું કહો તો ખરો, ખાવાની મજા આવે. તો મિત્રો રખડીને છે ને આપણે આવી ગયા છીએ ઘરે. હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને હાલ બહુ થાક લાગ્યો કેમ કે ગવર્મેન્ટ થાય એ બધું તમને મોટો બ્લોગ નથી બની શક્યો કારણ કે મારો ફોન હતો એ સ્વિચ ઓફ થઈ ગયો હતો, એટલા માટે બ્લોગ નથી બન્યો. અને અત્યારે જો 10% છે અને જો અત્યારે એડિટિંગ કરી. આજ બહુ થાકી ગયો છું. અને આ વિડીયો તમને ગમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી નાખો. રાધે રાધે.